તો હેલો મિત્ર, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો આજે આપણે આવી ગયા છે ભાઈ વાડીએ. તો વાડીની બધી અપડેટ આપણે તમને આપવાની છે. પેલા તો આપણા કબૂતર જોઈ લેવી ક્યાં શું કેમ છે, અહીંયા છે કે પછી ફરાર છે. મેં તો જોયા જ છે, હું તો કારું ન આવ્યો છું, પણ હવે અત્યારમાં હાથનો ટાઈમ થવા આવી ગયો એટલે વિડીયો બનાવવામાં મજા આવે અને રિઝલ્ટ તે બેક સારું આવે એટલે અત્યારમાં આપણે શૂટ કરવી છે. તો આ આપણું સેટઅપ છે અને વહી ગયા બધા કબૂતર. જો આપણા કબૂતર બધા આ તો તમને ઉડતા દેખાતા છે, હરખા કેપ્ચર નથી થતા. તો બધા કબૂતર આપણે ઉડે છે, કેમ કે ભાઈ બાજ ને તો તમને ખબર જ છે, બાજ નો અટેક આપણે વારે વારે અહીંયા થાય છે, એટલે બધા કબૂતર અત્યારમાં ઉડે છે. એમાં બાસ નથી, પણ અત્યારમાં તો મેં તો ઉડાડ્યા છે બધા, કેમ કે શિયાળો છે એટલે થોડી ઘણી તો શરીરમાં ગરમી લાવી જ જોઈએ એટલે ઉડાડ્યા છે. સેટઅપમાં હવે 2-3 કબૂતર તે બેઠા ઈંડા વાળા, બાકીના બધા બચ્ચા હતા એને ઉડાડ્યા છે. 2-3 બચ્ચા જે હા ઉડીએ કે એવા નથી એને રાખ્યા છે. બાકી જોવા આપણું સેટઅપ, આ બધા કબૂતર આવ્યા હેઠે જો ભરાઈ ગયું છે આખું સેટઅપ. તો થોડાક આ ટાંકી ઉપર જઈએ આપણે અને ત્યાંથી તમને બતાડું, બરોબર? તો ચડી જાય પેલા માથે અહીંથી, પછી બેક કેમેરો કરીને બતાવી દઉં તમને કેમ હું કેમ હાલે છે, બરોબર? કઈ રીતની અપડેટ છે બધી. જો મિત્રો, આ છે આપણે ભાઈ થોડાક ઉપર આવી ગયા હાઈટ ઉપર, એટલે જેથી કરીને વ્યૂ સારું આવે. તો અડધા કબૂતર આપણે અહીંયા સણે છે ને બાકીના કબૂતર હવે કેમ કે હાંસનો ટાઈમ થવા આવી ગયો એટલે સેટઅપમાં જાય છે હળવે બધા પોતપોતાની જગ્યા ખાનામાં વહી જાય. પછી આપણે બધા કબૂતર વહી જાય પછી અંદર જઈને અપડેટ આપી કઈ રીતનું કેમ હાલે છે. તો નવા બચ્ચા તમને દેખાતા હશે, જો આ બચ્ચું જોયું એક અહીંયા, એક પાછળ આ બેઠું છે, આ બચ્ચું, આ બધા બચ્ચા છે એ તે આપણે ઉડાડ્યા હતા. તો થોડી ઘણી એક્સરસાઇઝ તો બધાને કરવી પડે. અને બાજના અટેકમાં ભાઈ ઘણા સારા કબૂતર આવી ગયેલા. આમ તમને પીસા દેખાયતા હોય તો બાજ અહીંયા બેઠા બેઠા જ ખાધેલો. સફેદ સફેદ તમને દેખાય એ બધા કબૂતરના પીસા છે. બાજ લઈ ગયું સેટઅપ ઉપરથી આપણે, એટલે એને તો કઈ રોકવાનો કઈ ઓલો કઈ હે નહીં, કેમ કે એ નેચર હે ભાઈ, એનો ખોરાક જ ઈ છે એટલે એ તો ભાઈ આવશે જ તે. પછી જોયું બે વધારે કબૂતર ઓછા થાય તો કાંક કરશું એનો કાંક ઇલાજ, કા પછી કબૂતર આપણે ભાઈ બંધ કરી દેવું. પછી આ લોકો ખાય છે અહીં નાખેલું હોય સોય. તો આ રીતના અંદર જાય કાંક સેટઅપમાં.
નવા બચ્ચા શીખે છે હારવાર. જો આ જે આપણને માદી લાગતી છે રીંગ વાળી, એ તો ભાઈ નર નીકળ્યો છે. એ નર છે. અને હજી એક વ્હાઈટ આવું એમ જેવું જ એક છે, એ માદી છે. તો એ બે ની આપણે જોડી લગાડી દેવું એટલે વ્હાઈટ બચ્ચા આપણે આગળ આવે બેક વધારે. બાકી આ લાલ તો નર જ છે તો ખબર છે. હા તે આપણે નર છે એક. આની હેઠે જે થાય છે એ હુમરના ઈંડા છે ભાઈ. જો આ નર જોવો તમે, એની હેઠે આપણે હુમરના ઈંડા મૂકેલા છે. જોયું છે કેટલાક બચ્ચા નીકળે. જો વહી ગયો ભાઈ, એ વહી ગયો સેટઅપમાં વહી ગયો. અને પાછળ જે છે એનું જ બચ્ચું છે. જો આ રીતનું છે. બાકીના બધા પોતપોતાના ખાનામાં પોતપોતાની જગ્યા બનાવી લીધી. બાકી અહીં તો તે અમુક અમુક જે છે એ આવે છે ને જાય છે. તો આ રીતનું આખું સેટઅપ આપણું ભરાઈ ગયું. ઘણા સારા કબૂતર ઓછા ચા છે અને ઘણા સારા આવી જાય આપણે એના બચ્ચાને એવું છે. આ પાછો આવી ગયો છે નર અહીંયા. જો ખાવા માટે ચબૂતરા ટાઈપ બનાવેલું છે એમાં આપણે ભાઈ થાય છે ને આ એનું બચ્ચું છે. તો એને અંદર જવું છે પણ અંદર જઈ નહીં તો આવડતું નથી. અને હળવે હળવે શીખશે બધા કબૂતરાને જોઈ જોઈ. જો આ વહી ગયું, આવી ગયું. તો આ માદી આવી છે ભાઈ બહાર, કેમ કે નરે એની જગ્યા લીધી છે. જો આ રીતનું અહીંયા આવી જાય ખાવા માટે અને અહીંયા સણી લે. બાકી તો નકર આપણે આ જોવો તમે આટલી બધી વાડીઓ તો હે જ તે, આમાં સણી આવે. આમ ઓલી બાજુ જો આપણી વાડીમાં કામ વાવવાનું કામ ચાલુ છે. ટ્રેક્ટર હાલે છે, ઓટોમેટિક પાળા બંધાતા જાય ને ઓટોમેટિક વવાતું જાય. પછી થોડા ઘણા પાળા હે હરખા કરવા પડે ભાઈ, કંપાળી મારવી પડે. એ રીતનું હોય આમાં તો. વાડી કેવાય ભાઈ આ તો, એમને કઈ થાય નહીં ભાઈ. બાકી જો આ રીતની અપડેટ હાલે. આગળ થોડાક આવડે અંદર વહી જાય પછી આપણે કાંક જાવી એના સેટઅપમાં. નગર આગળ પાછા બહાર નીકળે ને ભાગી જાય. આ બે જ બહાર છે, બાકી બધું વહી ગયું. જોઈ લો આ નાના ઈંડા આપણે ભાઈ ઘરે છે. અને ત્યાં જે આપણે હુમરના ઈંડા હતા એ આ જોડી હેઠે મૂકેલા. આની માદી અંદર છે અને નર ભાઈ ખાય છે. એટલું બધું ખાય છે એટલે મને એવું લાગે છે કે ભાઈ એકાદું બચ્ચું થઈ ગયેલું હોવું જોઈએ. કેમ કે સેટઅપમાં આપણે છેડ્યા નથી, આપણે અંદર જઈને જોયું. કેમ કે એના બિહેવિયર ઉપર મને એવું લાગે છે કે ભાઈ બચ્ચું થયેલું હોવું જોઈએ. અને એમાંય તે ખાલી બાજરો બાજરો થાય છે ભાઈ, મગને એવું નથી લેતું. એટલે બેગ વધારે મને એવું લાગે. પછી જોયું આપણે આગળ અંદર સેટઅપમાં જઈને કે કેમ શું હાલે. બરોબર, આપણું ભાઈ સેટઅપ આ રીતનું કાક. અને બાકી તો ફૂલ મજા તો તારે આવશે તારે ભાઈ આપણે ઉંમર સેટ થઈ જાય. થોડા ઘણા 5-7 ઉંમર સેટ થઈ જાય અહીંયા બચ્ચા નીકળે પછી જે મજા આવશે. પછી આમાંથી દાદા હારા કબૂતર આપણે ભાઈ સેલમાં નાખવાના. જો કે અત્યારમાં સેલમાં તો હે જ તે આપણે આગળ કબૂતર ઘરે જે આપણે રાખેલી જોડી છે એ સેલ કરવાની છે. બાકી આપણો જૂનો નર એક ટીનુભાઈના ઘરેથી લાવ્યા હતા વ્હાઈટ, એ તે આવી ગયો છે સણવા. બાકીના બધા જે છે એ અંદર સેટઅપ ની અંદર ગડી ગયા છે પોતપોતાની જગ્યા લઈને. બચ્ચું તે જોઈ રહ્યું છે, બચ્ચું આવી ગયું. જો આ જે બચ્ચા બહુ ચાલાક છે ભાઈ. એ બચ્ચા આના છે, બે બચ્ચા આના છે, વેરી ચાલાક. જો હજી એક આવ્યો નર. હા તે વ્હાઈટ નર છે. બાકી હજી જોઈ રહ્યો છે એક નર આમ છે. બચ્ચું અંદર વહી ગયું. સણવા આવ્યું હતું પણ કાંઈ સણવા ન દીધું અહીં.
એટલે અંદર વહી ગયું ભાઈ. આપણે કલર તમે જોવો ખાલી વ્હાઈટ અને બ્લેક બે કલર આપણે રાખેલા છે. બાકી બધા જોવો તમે જે થોડા ઘણા હે એ સેલ કરવાના હતા પણ એ ઈંડા મૂકી દીધા એટલે આપણે કઈ એને કઈ સેલ કરાય નહીં. કેમ કે એના ઈંડા પછી આપણે ક્યાં નાખવા, અંદર નસોઈ બની ગઈ છે ઈંડાની અંદર, ન કરે તે આગળ કાંક કરે. આજ તે સેલમાં નાખેલું હતું જો ગઈ એ માદી અને એક લાલ એનો નર, આખી જોડી નાખી હતી. પણ હવે એ કઈ સેલ કરવાની છે નહીં અત્યારમાં, કાંક હાટા પાટીને એવું કાંક કરશું હવે આગળ જતા. જોઈશું હવે જેમ મજા આવે. જો આ રીતનું હાલે આપણે અહીંયા સેટઅપમાં. અહીંયા ખાવા આવે ના એનું સેટઅપ અને આ આખું એના માટે ખુલ્લું આકાશ અને 24 કલાક આપણું માંજરું ખુલ્લું. એટલે એને જયારે મજા આવે ત્યારે આવે અને મજા આવે ત્યારે ઉડી જાય. એ રીતનું હાલે બધું આપણે સેટઅપમાં. જો આ રીતનું આપણું દેખાય કાંક સેટઅપ બહારથી. થોડા ઘણા ડબ્બાની કમી છે, વર્તાય છે પણ હવે થોડોક ટાઈમ નથી મળતો એવું છે. ડબ્બા તો છે આપણે આગળ લગાડવાના, જો આ બે મૂકેલા છે પણ એ જે ઉપર ટીંગાડવાના છે. જોઈશું હવે એમ કરવું છે. હવે એકવાર પાછું આ બધું કરીને થોડુંક કલર બલર મારવો પડશે આને, કેમ કે જો તમને લાગે તો કાંટ લાગી ગયો છે ભાઈ, કાંટ બાટ કાઢવો પડશે પછી તો બધું હરખું થાય. તો બધા કબૂતર વહી ગયા અંદર, આપણે થોડાક અહીંથી હેઠે ઉતરે સેટઅપ તરફ આપણે પ્રયાણ કરવી થોડુંક અને અંદરની બધી અપડેટ આપી દેવી. હાલો તો મળીએ આપણે સેટઅપની અંદર. તો જો મિત્રો આવી ગયા આપણે ભાઈ સેટઅપની અંદર. તો જો અહીંયા આપણે ઉભા ઉભા વિડીયો બનાવતા, હવે આવી ગયા આપણે આપણા સેટઅપની અંદર. તો અંદરનો વ્યૂ કેવો હાલે તમને બધી અપડેટ આપી દઈ. જો આ મેલ છે, બચ્ચો ફિમેલ, બચ્ચું બેઠું છે એને ખાનામાં જવા દેવી. આ એક બીજું બચ્ચું છે એ આનું નથી. તો જો આપણે નીકળ્યું છે ભાઈ ભૂમરનું પહેલું બચ્ચું. અહીંયા જે આપણે પોસ્ટર કર્યા હતા પહેલું બચ્ચું નીકળી ગયું છે. તો આ ફિમેલ છે અને આ પાછળ દેખાય એ મેલ છે. એ બે ની જોડી છે અને એ પોસ્ટર કરે છે આ બચ્ચાને, ઉંમરના બચ્ચાને. અને બાકી આ ખાનું ખાલી છે. પડખેનું ખાનામાં એક જે આ ફિમેલ છે તો એની હાટો કે એક વ્હાઈટ મેલ આપણે આગળ પડ્યો છે, હું તમને બતાવું. તો આ મેલ છે, તો આ બે ની જોડી બનાવી નાખીએ તો કેવું રે કોમેન્ટમાં કહેજો આપણને, બરોબર? આપણે બનાવી નાખશું તેમ કહેશો તો. બાકી આપણા બચ્ચા આ ઘરે આપણે જે એક પેર રાખીએ એનું બચ્ચું તો કેવું બચ્ચું બન્યું કહેજો મને. બાકી એક આ બચ્ચું છે, બરોબર? એક આ કાળું બચ્ચું. આ તો આપણે લાવ્યા હતા, બે બચ્ચા લાવ્યા હતા, એક તો બાજ લઈને વહી ગયું. એક બચ્ચું છે આપણી આગળ. અને આની અંદર તમને ખબર હોય તો એક કાળી માદી અને એક કલદુમા ટાઈપનો નર હતો. એ કલદુમા ટાઈપનો જે નર હતો એને તે બાજ લઈ ગયું છે, એટલે એ તે ઓછું છે એક. પછી એક સફેદ કલરનું બચ્ચું હતું આપણી આગળ. જો આ બચ્ચું છે સેમ ટુ સેમ આની જેવું એક પ્યોર વ્હાઈટ બચ્ચું હતું, એ તે બાજ લઈ ગયું છે. અને આની અંદર એક કાળું બચ્ચું બન્યું હતું, એ તે બાજ લઈ ગયું છે. એટલે ટોટલ 3-4 કબૂતર જે છે એ બાજ લઈ ગયું છે. જોયું હવે આગળ જતા કેટલાક ઓછા થાય છે. બાકી આ જોડી જુઓ તમે, પાછા ઈંડા મૂક્યા છે, ફેન્સી ટાઈપની જોડી છે અને વ્હાઈટ મેલ છે. જોયું હવે આમાંથી કેવું રિઝલ્ટ આવે. આની હેઠે આપણે ભાઈ પોસ્ટર આની હેઠે તો નથી કરવા, કેમ કે હજી પહેલી વાર બચ્ચા પાળશે. આની હેઠે પોસ્ટર કરવાનો કઈ વિચાર છે નહીં આપણે. અને આ જે ઈંડા પાળે છે આ જોડી, એ ભાઈ ઉંમરના ઈંડા છે. હવે કારે બચ્ચા નીકળે એનું કઈ નક્કી નહીં, કેમ કે બચ્ચા તો હજી નીકળે ન લાગતા આમાં, બરોબર? આ ટાઈપની જોડી છે. બાકી આ વ્હાઈટ બચ્ચું, આ એની હેઠેની જોડી, અહીંયા ઈંડા મૂક્યા છે. આ સેલમાં નાખી છે પણ હવે એમાં એવું છે કે હવે અહીંયા ઈંડા મૂકી દીધા એટલે ભાઈ આ કઈ સેલ કરાય એમ છે નહીં. અને બાકી આપણે આ એક બચ્ચું
આ એના માતા પિતા પાછા ઈંડા મૂક્યા છે અહીંયા. આની હેઠે ઉંમરના ઈંડા ફોસ્ટર કરવા છે. ઘરે આપણે 2 જોડીએ પાછા ઈંડા મૂક્યા છે ઉંમરના, એટલે 1 જોડીના ઈંડા આમાં આવશે અને 1 જોડીના ઈંડા આમાં આવશે. એટલે ટોટલ 4 જોડી આપણે જે છે એની અંદર ઉંમરના ઈંડા થઈ જાય. હવે પછી જોઈશું આપણે આગળ જતા કે કઈ રીતે કેમ હાલે. બાકી જો ફાઇટ તો આવી હાલતી જ રે ભાઈ, ટેરેટરીની ફાઇટ કહેવાય. તો જે તાકાતવાર એ ભાઈ જીવે આમાં એની હોય. જો આ એનું જ બચ્ચું છે, પણ એ એક્સેપ્ટ નથી કરતા હવે, કેમ કે મોટું થઈ ગયું છે. બાકી આ ફિમેલ ને હેઠે આપણે ઉંમરના ઈંડા મૂકવાના છે. હવે જોઈએ આજકાલમાં જોઈએ ત્યાં નસ બનવા મળે પછી અહીંયા ફોસ્ટર કરવા. બાકી આ એનો નર છે અને એનું રિઝલ્ટ જોઈ લો તમે. આ એનું બચ્ચું બરોબર. બાકી અહીંયા તે બેઠા છે આવડું આ કાળા જેવું છે ઈ એનો આ બાપ છે. આ અહીંયા છે અહીંનું બચ્ચું છે, પણ અહીંયા આવી ગયું છે. વાહે તે એક વ્હાઈટ કલરનું બચ્ચું છે. એ બચ્ચું લઈ લેવી આપણે. જો આ વ્હાઈટ કલરનું બચ્ચું, અને અંદર જો અહીંયા ઓલું થઈ ગયું ગાંઠા જેવું, કાઢી નાખો પેલા બરોબર. કેમ કે ભાઈ આપડા કબૂતર છે એટલે આપણે દેખભાળ સરખી કર્યું તો આવું બધું ધ્યાન ન રહે. કેમ કે વાડીની અંદર સેટઅપ છે આપણે, એટલે જયારે આપણે નજર જાય ત્યારે આપણે સાફ સફાઈ કરવી જોઈએ. તો જો આ 2 બચ્ચા અને હરિયાનો બાપ, આ બચ્ચું એનું જ છે. પછી હજી બતાવી દઉં તમને, પાછળ બેઠું એ બચ્ચું એનું છે. હજી એક બચ્ચું હતું કે બચ્ચું ક્યાંક વહી ગયું લાગે. આ અહીંયા બેઠું છે, આ બચ્ચું એ જ જોડીનું. ટોટલ 4 બચ્ચા છે એક જોડીના અહીંયા. જો આ રીતના એટલાક છે આપડી આગળ કાક. તો જો આ મેલ છે, એટલે બતાવી દઉં તમને. આ મેલ અને આ ફિમેલ છે. જો આ 2 ની જોડી લાગી જાય તો કેવા પ્યોર વ્હાઈટ ની જોડી થઈ જાય. લાગી તો નથી, હવે કોમેન્ટ કરજો ભાઈ આની જોડી લગાડવી કે નહીં. બરોબર, પ્યોર વ્હાઈટ પીસ. હવે આ મેલ છે ફિમેલ એને ખબર. હા એ મેલ છે ફિમેલ એને ખબર. આમ તો લાગે છે મેલ છે કે ફિમેલ છે, કઈ કહેવાય નહીં. આ મેલ છે. આને વેચી દેવાનો હતો પણ કઈ કોઈ ઘરાક થયું નહીં એટલે પડ્યો છે એમને અહીંયા હજી. ઓકે આ જોડી અને આવો કઈક બચ્ચા રખડે છે બધે બરોબર. એમ કે રિંગ પહેરાવેલી હોય બધા વ્હાઈટ બચ્ચા, એટલે ખબર ન રહે ભાઈ કઈ જોડીનું કયું બચ્ચું ક્યાં રખડતું હોય. અને ડેલી આપણે કઈ આવવા જવાનું હોય નહીં આમાં, નકર એમ થાય કે ભાઈ આપણને ખબર રહે. તો આ મેલ મારવા મળ્યો છે એના બચ્ચાને હવે, અને આ ખાનું ખાલી છે જે જોયું છે હવે શું કરવું એમ બરોબર. અને કાઢી નાખ્યું અને અહીં અંદર નાખ્યું. જો આ કોમેન્ટમાં કહેજો મેલ લાગે છે કે ફિમેલ તમને બરોબર. આ ટાઈપનું છે. આ એક બચ્ચું નીકળી ગયો ઉંમરનો. તો હાલો સાહેબ બહુ ડિસ્ટર્બ નથી કરવા અહીંયા, ને હેઠે વહી જવી પેલા આપણે બરોબર. પછી બાકી બીજી વાતો કરવી આપણે. તો મિત્રો આ રીતની કાંક આપણે વાડીની અપડેટ કાંક હાલે છે, ને પ્રોગ્રેસમાં તો તમે જોઈ જ લીધું આ રીતનું છે. અને ઘરે તે થોડી ઘણી પ્રોગ્રેસ છે એ તે આ વિડીયોમાં એડ કરી ઉંમરની પ્રોગ્રેસ. અને ત્યાં જેટલા ઈંડા છે એ બધા અહીંયા ફોસ્ટર કરવાના છે. ટોટલ આપણે આગળ આમ માનો તો આપણે 5 પેર અહીંયા છે, 5 પેરમાં અહીંયા ઈંડા છે, અને 5 પેર આપણે ઘરે છે. એટલે ટોટલ 10 પેર છે. 10 પેરના ઈંડા છે આપણે આગળ જોયું. આવે એમાંથી કેટલાક હવે બચ્ચા ને એવું નીકળે છે. તો ટોટલ જો બધા નીકળી જાય તો 20 જેવા બચ્ચા નીકળશે. એમાંથી અડધા હારા હુમર ને અડધા હારા આ, એટલે એ બધું થાય ને 20 જેવા બચ્ચા નીકળશે. હુમરના વધારે નીકળે તો વધારે સારું, કેમ કે હુમર આપણે વાડીએ સેટ કરવાના છે. પેલું બચ્ચું તો આવી ગયું છે, એટલે હળવે હળવે જેમ બને એમ હુમર વધારે નાખ્યું અહીંયા. પછી બાકીના જેટલા છે એ બધું તાજું સારું સેલ કરી નાખ્યું. જોયું છે હવે કયું કયું સેલમાં નાખવું ને કયું રાખવું અહીંયા
એ તો આગળ જતા ખબર પડશે હવે. અને બાકી હુમનની અપડેટ તો હવે એવું લાગે તો આ વિડીયોમાં એડ કરીશ, નગર પછી સેપરેટ એક વિડીયો બનાવીને હુમની અપડેટ તો તમને આપી દઈશ કે કઈ રીતનું ત્યાં ઘરે તે પ્રોગ્રેસ હાલે છે. એમાં તે કેસ સેટઅપમાં કાંઈક જે થોડું ઘણું કાંઈક કરવું જોઈએ, કે વિચાર છે હવે થોડો ઘણો ખર્ચો કરવાનો. હવે જોયું છે કાંઈક કબૂતર સેલ કરી નાખીએ થોડા ઘણા, એટલે એમાંથી પૈસા આવે એનાથી આપણે કાંઈક સેટઅપ કાંઈક બનાવશું ત્યાં. હવે વિચાર તો છે એવો કે ચાઇના કેજીસ લાવવા છે આપણે, જે કબૂતરાની એવું આવે કબૂતરા તો નહીં, આપણે બજરીને એવું રાખે બધા 1.5x નું એવું કાંઈક કેજ આવે છે. બહુ પ્રોપર આઈડિયા નથી મને, હવે જોયું છે એવું કાંઈક કરશું. કેટલામાં મળે છે સેકન્ડ હેન્ડ લઈશું, કેમ કે નવા તો લાવીને એવું કાંઈ એટલું બધું કાંઈ છે નહીં. ઉંમરે તો પછી સેલમાં આવશે હળવે, કેમ કે બચ્ચા અમુક જે ત્યાં નીકળશે બચ્ચા એ રીતે આપણે સેલ કરવાના. એક ક્રોસમાં આપણે જોડી લગાડેલી છે, એ જોડીના બચ્ચા તે જોઈશું આપણે એકાદી વાર અહીંયા લઈ લેવું, પછી આપણે સેલ કરીશું. અને બાકી એક બચ્ચું નીકળે છે ઉંમરનું ઘરે, આપણે એ બચ્ચું તે સેલમાં નાખવાનું છે. જોઈશું હવે કઈ રીતનું ક્યારે સેલ ફ્લિટ થાય, તારે સેલ થઈ જાય તારે હું તમને અપડેટ આપીશ. તારે ભાઈ આપણો કોન્ટેક્ટ કરજો. બાકી હવે મળશું હવે આવા એક નવા વિડીયો આવી ક્યાં સુધી આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.